સમાજ સાથે તમે ગદ્દારી કરી, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ શિવરાજપુરની ધરતીથી કુંવરજી બાવળિયાને કહેવા માંગીશ કે જો તમારી સરકાર તમારું ન ગાંઠતી હોય, તમારી સરકાર તમારું ન સાંભળતી હોય, તો તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકીને આંદોલન કરવા માટે આવી જાઓ. હું બ્રિજરાજ સોલંકી પાર્ટીનો કેસ ઘરે મૂકીને તમારી સાથે આંદોલન કરવા માટે તૈયાર છું. આ 92 જણા ઉપર જે ખોટા કેસો થયા છે, આ ઘનશ્યામભાઈ રાજપુરાના જે હત્યારાઓ છે એ ખુલ્લેઆમ ફરે છે. હું તમને વિશ્વાસ આપું છું કે જેટલા દિવસ કુંવરજી બાવળિયા આંદોલન કરશે એટલા દિવસ બ્રિજરાજ સોલંકી અન્નનો ત્યાગ કરશે. મિત્રો, છે તમારી તૈયારી? બીજાની તેવડ નથી. વાતો કરવા વાળાની ભાવનગરમાંથી આવીને શિવરાજપુરમાં મૂસું ચડાવીને કે ને એનું તેવડ નથી. એમનો ઇતિહાસ ને ભૂતકાળ જોઈજો ને. ભાવનગરમાં ઇતિહાસ ને ભૂતકાળ શું છે એ અહીંયા છોકરાઓને ઉશ્કેરીને વાતો કરી જાય કે કુંવરજીભાઈને આવે મારી સામે તેવડ. એટલે ભલામણ હવે કંઈ કૂતરું મારું મોઢું ચાટી જાય, હું કૂતરાનું મોઢું થોડું ચાટવા જાઉં એવો હું થોડો છું. હે મારું હું થોડો કૂતરાનું મોઢું ચાટું, ભૂલથી ક્યાંક મારું ચાટી ગયા હું એનું મોઢું થોડું ચાટવા જાઉં. ક્યાંક નાના મોટા મિત્રો ક્યાંક ગામડામાં આવીને રખડી આવું સમાજને ગેરમાર્ગે દોરતા હોય તો તમે ક્યાંક આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને ઊભા થઈને કહી દીજો કે ભાઈ તું જે તારા ભાણાની ઉડાડ બીજાની ઉડાડવાની ને બાજુ જે કુંવરજી બાવળિયા કરી શકે ને એ તમારી પેઢીમાં એની તેવડ નથી. અને એનો ઇતિહાસ સમાજ માટેનું ક્યાં યોગદાન છે પૂછ